नेक्स्ट क्वेश्चन, जो 1 जान्युआरी 2004 रोज गुरुवार होय तो 3 एप्रिल 2004 रोज कयो वार हशे? बराबर। तो हवे आपणे अहींया जोवा जईए तो पहेला तो 1 जान्युआरी, बराबर, 1 जान्युआरी 2004। हवे अहींया आपणे जे वर्ष आपेलुं छे लीप वर्ष आपेलुं छे, बराबर, लीप ईयर छे। ओके, એટલે અહીંયા ફેબ્રુઆરીમાં આપણને 29 દિવસ જોવા મળશે। ઓકે, ચાલો તો અહીંયા 1 જાન્યુઆરીથી આપણે લઈએ તો જાન્યુઆરીમાં 1 થી લાખો મહિનો ગણાય, તેમાં આપણે વધારાના દિવસો કેટલા થશે? 2 વધારાના દિવસો ગણાશે, બરાબર। ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય તો 29 દિવસમાંથી વધારાના દિવસો કેટલા? તો કે 1 દિવસ। જાન્યુઆરી ફેબ્રુઆરી પછી આવશે માર્ચ, તો માર્ચમાં વધારાના દિવસો કેટલા? તો કે 3, બરાબર। અને એપ્રિલમાં આપણે 3 તારીખ સુધી જવાનું છે, તો એપ્રિલમાં પણ આપણે જોવા જઈએ તો એમાં પણ દિવસો કેટલા આવશે? 3 દિવસો આવશે। ઓકે, અહીંયા આપણે જોવા જઈએ તો વધારાના દિવસો ટોટલ કેટલા થાય છે? 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 3 9। અહીંથી આપણે 7 દિવસો તો કાઢી નાખશું, કારણ કે 7 દિવસે ફરી પાછો આ રિપીટ થાય છે, એટલે 7 દિવસ આપણે એમને ઉડાડી દઈએ। એટલે કે એક્સ્ટ્રા દિવસ છે એ કેટલા છે? 2 દિવસ છે। કેટલા દિવસ છે? 2। તો અહીંયા આપણે ગુરુવાર છે, ગુરુવાર પછી 2 દિવસ ગણીએ તો શુક્ર અને શનિ, તો અહીંયા આપણો જવાબ આવશે એ શનિવાર આવશે। ઇટ મીન્સ કે 3 એપ્રિલ 2004ના દિવસે કયો વાર આવશે? શનિવાર આવશે। ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે ઘડિયાળમાં 2 વાગ્યાનો સમય થાય ત્યારે કલાકના કાંટો અને મિનિટના કાંટા વચ્ચે કોણ ખાલી જગ્યાનો બનશે? તો હવે આપણને ખ્યાલ છે અહીંયા સમય કલાકમાં કેટલો છે? 2 વાગ્યા, અને અહીંયા મિનિટ કંઈ આપેલી છે નહીં, તો આપણને રેગ્યુલર નોર્મલ મોડ ઉપર આપણને ખબર પડી જાય કે અહીંયા 12, 1 અને 2, અહીંયા 2 વાગ્યા, બરાબર। તો આ રીતની કંઈક સ્થિતિ હોય, જ્યારે 2 વાગ્યા હોય ત્યારે કંઈક આ રીતની સ્થિતિ હોય, બરાબર। કલાક કાંટો છે એ 2 ઉપર હોય અને મિનિટ કાંટો છે એ એક્ઝેક્ટ 12 ઉપર હોય, બરાબર। તો આ સ્થિતિમાં આપણે કેટલો એંગલ બને? તો કે 60નો એંગલ બને, કારણ કે 2 આંકડા વચ્ચેનો કેટલો એંગલ હોય? 30નો આંકડો હોય, તો 12 થી 1 ના 30 અને 1 થી 2 ના 30, એટલે 30 ને 30 કેટલા ડિગ્રી થાય? 60 ડિગ્રી થાય, બરાબર। મિનિટ આપ્યું હોય તો આપણે સૂત્ર લઈને ગણતરી કરવી પડે, પરંતુ અહીંયા કંઈ મિનિટ આપેલી છે નહીં, એક્ઝેક્ટ 2 વાગ્યા છે, તેથી આની ડિગ્રી આપણે એમને પણ કહી શકીએ છીએ। તો આનો જવાબ કેટલો આવશે? 60 ડિગ્રી આવશે। ક્લિયર? ક્વેશ્ચન, દર 3 વર્ષના અંતરે જન્મેલ 5 બાળકોની કુલ ઉંમરનો સરવાળો 50 વર્ષ છે, તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી થાય? બરાબર। હવે અહીંયા આપણને કેટલા બાળકો આપેલા છે? 5 બાળકો, બરાબર। અને એ કેટલા વર્ષના અંતરે જન્મે છે? તો કે 3 વર્ષના અંતરે જન્મે છે। તો ધારો કે પહેલા બાળકની ઉંમર છે x, પહેલા બાળકની ઉંમર કેટલી છે? x। બીજું બાળક છે એની ઉંમર આવશે x+3, બરાબર, 3 વર્ષનો વધારો। ફરી પાછું નેક્સ્ટ બાળક આવશે, એની ઉંમર કેટલી થશે? તો કે x+6, ફરી પાછું નેક્સ્ટ x+9, અને ફરી પાછું નેક્સ્ટ એટલે કે x+12, બરાબર। આ રીતના 5 બાળકો છે, x+3, x+6, x+9, x+10। આ 5 બાળકોની ઉંમરનો સરવાળો કરીએ તો કેટલો થાય છે? 50 વર્ષ થાય છે। ઇટ મીન્સ કે અહીંયા કેટલા આવશે? 50 આવશે, બરાબર। હવે આપણે આનો સરવાળો કરીએ તો x + x કેટલી વાર? તો કે 5 વાર, એટલે કે 5x, બરાબર। હવે આ સરવાળા આપણે અંકોનો સરવાળો કરીએ તો 3 ને 6 9, 9 ને 9 18, 18 ને 12 કેટલા થશે? તો કે 30 થશે, બરાબર। કેટલા થશે? 30 થશે, અને સામે 50 તો છે જ। હવે આપણે આ 30 ને સામે મોકલી દઈએ તો 5x = 50 + 30 આ બાજુ એમ કેવા થશે? -30 થશે, એટલે કે 5x = 20। આ આપણે એક્સને કરતાં બનાવીએ તો ગુણાકારનો 5 છે એ સામે જાય તો કેમાં જાય? ભાગાકારમાં જાય, એટલે કે 20/5। 20ના 5 સરખા ભાગ પાડો, 20ના 5 સરખા ભાગ પાડો તો એક્સની કિંમત કેટલી આવે? 4 આવે। કેટલી આવે? 4। તો અહીંયા આપણને શું પૂછેલું છે? સૌથી નાના બાળકની ઉંમર કેટલી? તો સૌથી નાનું બાળક તો આ જ છે x, બરાબર। તો આની ઉંમર x આપણને કેટલા મળ્યા? 4 વર્ષ મળેલા છે। કેટલા વર્ષ મળેલા છે? 4 વર્ષ। ક્લિયર? તો આપણો જવાબ આવશે 4 વર્ષ આવશે। ખ્યાલ આવ્યો? ક્વેશ્ચન, એ બી કરતાં 2 વર્ષ મોટો છે
બી સી કરતાં બમણી ઉંમરનો છે, જો એ બી અને સીની કુલ ઉંમર 27 વર્ષ હોય તો બીની ઉંમર કેટલી હશે? હવે પહેલાં તો અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે એને આપણે ગાણિતિક વિધાનમાં ફેરવીએ. એ બી કરતાં 2 વર્ષ મોટો છે, એટલે એ જે છે એ બી કરતાં કેટલા વર્ષ મોટો છે? 2 વર્ષ મોટો છે, બરાબર. નેક્સ્ટ, બી સી કરતાં બમણી ઉંમરનો છે, એટલે બી જે છે એ સીની ઉંમર જે છે સી કરતાં કેવી ઉંમરનો છે? બમણી, એટલે કે અહીંયા 2C આવશે, બરાબર. જો એ બી અને સીની ઉંમરનો સરવાળો 27 હોય, એટલે કે એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા થાય છે? 27 વર્ષ હોય તો બીની ઉંમર કેટલી? બીની ઉંમર આપણે અહીં ગોતવાની છે, બરાબર. તો અહીંયા આપણે છે ને એ અને સીને રિપ્લેસ કરશું, બરાબર. એ અને સીને રિપ્લેસ કરશું, અથવા તો આમાંથી આપણે બીની કિંમત કાઢી લઈએ અને પછી આપણે આમાં મૂકી દઈએ તો એની કિંમત એ મળી જાય. ઓકે, ચાલો તો જોઈએ. ચાલો તો અહીંયા આપણે એ બી અને સી, ચાલો તો અહીંયા આપણે એ અને બીની આપણે કિંમત મૂકી દઈએ, બરાબર. ચાલો એની જગ્યાએ આપણે કેટલા લખશું? અહીંયા બી પ્લસ 2, બરાબર. બીને આપણે કોઈ ચેન્જીસ કરશું નહીં, કારણ કે આપણે બી જોઈએ છે. સીની જગ્યાએ આપણે અહીંથી લઈએ તો સીને આપણે કરતાં બનાવે તો 2 અહીં નીચે જવા દઈએ, બરાબર. તો અહીંયા શું આવશે? આ બી બરાબર 2C છે, અહીં સીને કરતાં બનાવે તો 2ને આપણે સામે મોકલી દઈએ તો શું થશે? તો બી છેદમાં 2 બરાબર સી, આવું થશે. તો સીની જગ્યાએ આપણે કેટલા મૂકશું? બીના છેદમાં 2 બરાબર 27. તો ખ્યાલ આવ્યો હશે તમને? એની જગ્યાએ કેટલા મૂકેલા છે આપણે? બી પ્લસ 2. એની જગ્યાએ કેટલા મૂકેલા છે આપણે? બી પ્લસ 2. બી એ એક્ઝેક્ટ એમને રહેવા દીધું છે અને સીની જગ્યાએ આપણે કેટલા લખેલા છે? બી પ્લસ 2 બીના છેદમાં 2 લખેલા છે. ઓકે, હવે આપણે આના સમાધાન કરીએ, સોલ્યુશન કરીએ તો કઈ રીતે થશે? તો પહેલાં તો આને આપણે સોલ્યુશન કરી નાખીએ. આ જે 2 છે એને આપણે સામે મોકલી દઈએ, બરાબર. અને અહીંયા બી અને બી 2b થઈ જશે, પ્લસ બીના છેદમાં 2 તો છે જ, 27ના 27. આ 2 છે પ્લસ છે એ આ બાજુને કેવા થઈ જશે? -2 થઈ જશે, બરાબર. હવે અહીંયા આપણે એઝ ઇટ ઇઝ એમને રાખી દઈએ. પહેલાં 27માંથી 2 કાઢીએ તો કેટલા આવશે? 25 આવશે. હવે આ 2 છે એ આપણે અહીંયા ગુણાશે અને અહીંયા પણ ગુણાશે, બરાબર. તો અહીંયા આપણે ગુણી નાખીએ તો 2 દુ કેટલા થઈ જશે? 4b પ્લસ b, અને આ 2 છે અહીંયા ગુણાશે અને અહીંયા ગુણાશે, બરાબર ને. તો અહીંયા આપણે 25 દુના 50, ક્લિયર. હવે 4b પ્લસ b એટલે કેટલા થઈ જશે? 5b થશે. 5b બરાબર 50 અને b બરાબર 50/5. 50/5. 50ના 5 ભાગ પાડો સરખા તો કેટલા આવશે? 10 આવશે. કેટલા આવશે? 10. તો આપણે બીની જ વેલ્યુ જોતી હતી તો બીની વેલ્યુ આપણને કેટલી મળી છે? 10 મળેલી છે, બરાબર. તો આ રીતે કંઈક સોલ્યુશન કરવાનું છે. તો આપણો જવાબ કેટલો આવશે? 10 વર્ષ આવશે. કેટલો આવશે? 10 વર્ષ આવશે, ક્લિયર. લેસન 7896 એટલે કે 7896માં 9ની સ્થાન કિંમત અને 9ની સ્થૂળ કિંમત વચ્ચેનો તફાવત ખાલી જગ્યા થાય. અહીંયા પ્લેસ વેલ્યુ અને ફેસ વેલ્યુ 2 વેલ્યુ વચ્ચેનો તફાવત આપણને પૂછેલો છે, બરાબર. તો 7, 8, 9, 6 એમાં 9ની સ્થાન કિંમત કેટલી થશે? 90. 9ની સ્થાન કિંમત કેટલી થશે? 90. અને 9ની સ્થૂળ કિંમત, જ્યારે તમને સ્થૂળ કિંમત કહેવામાં આવે ત્યારે એની જ વેલ્યુ થાય, એમાં કોઈ ચેન્જીસ આવે નહીં. સ્થાન કિંમત તમને ખબર છે, પહેલો જે 9નું કીધું હોય તો 9 લખી નાખવાના અને એને પાછળના જેટલા અંકો હોય એને આપણે શું કરી નાખીએ છીએ? 0 કરી નાખીએ છીએ, બરાબર. તો આ તો સ્થાન કિંમત થઈ. સ્થૂળ કિંમત એટલે કે પોતે ને પોતે જ મૂકવાનું છે, એમાં કોઈ જ આપણે ચેન્જીસ કરવાનો નથી. તો 9ની સ્થૂળ કિંમત 9 જ થવાની છે, બરાબર. તો 9ની સ્થૂળ કિંમત કેટલી થાય? 9. એ બેનો તફાવત એટલે કે બાદબાકી. તો 90માંથી 9 કાઢીએ, 90માંથી 9 કાઢીએ તો કેટલા આવશે? 81 આન્સર આવશે, ક્લિયર. તો આપણો ફાઇનલ આન્સર આવશે 81. (8167) એટલે કે 8167માં 8 અને 7ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત શોધો, બરાબર. તો 8, 1, 6, 7. 8ની સ્થાન કિંમત તો 8ની સ્થાન કિંમત કેટલી થાય? 8000, બરાબર. 8 પછી જેટલા આંકડા હોય એના મીંડા કરી નાખવાના, બરાબર. અને 7ની સ્થાન કિંમત તો 7ની સ્થાન કિંમત તો 7 જ થવાની છે, બરાબર, કારણ કે એના પછી કોઈ બેઠેલું નથી. આ બેનો આપણે તફાવત કરવાનો છે. તો 8000માંથી 7 કાઢીએ તો કેટલા આવશે? 7993. 7993.
તો આપણો જવાબ આવશે 7,993. ક્લિયર? તો 8 અને 7ની સ્થાન કિંમતનો તફાવત લેવાનો હતો. બરાબર? જે આપણને કેટલો મળ્યો? તો કે 7,993. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન 3, 6, 9, 3 માં 6 અને 9ની સ્થૂળ કિંમતનો તફાવત સરવાળો કહેવાનો છે. સરવાળો. બરાબર? તો અહીંયા 6 અને 9ની સ્થૂળ કિંમત પૂછેલી છે. તો જ્યારે સ્થૂળ કિંમત પૂછવામાં આવે ત્યારે ગભરાવાની જરૂર નથી. સ્થૂળ કિંમત એટલે પોતે નંબર લેવાનો છે. 6ની સ્થૂળ કિંમત 6 થાય, 9ની સ્થૂળ કિંમત 9 થાય. બરાબર? આમાં કંઈ જાદુ વિચારવાનું છે નહીં. તો અહીંયા આપણે 6 અને 9ની સ્થૂળ કિંમત, તો 6ની સ્થૂળ કિંમત 6, 9ની સ્થૂળ કિંમત 9. આ બેનો શું કરવાનો છે આપણે? સરવાળો. તો 6 અને 9નો સરવાળો કેટલો થશે? તો કે 15 થશે. બરાબર? તો અહીંયા આપણો જવાબ આવશે 15. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન 6, 8, 9, 4 માં 6 અને 4ની સ્થાન કિંમતનો સરવાળો લેવાનો છે અહીંયા. બરાબર? તો 6 અને 4ની સ્થાન કિંમત, તો 6ની સ્થાન કિંમત, તો 6 પછી કેટલા મીંડા? 1, 2 અને 3. તો 6000 છે એ 6ની સ્થાન કિંમત થઈ ગઈ. 4ની સ્થાન કિંમત, તો 4ની સ્થાન કિંમત પોતે 4 જ છે, પર એની પાછળ કોઈ છે નહીં. આ બંનેનો આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. શું કરવાનું છે? સરવાળો. બરાબર? તો 6000 અને 4નો સરવાળો કરીએ તો કેટલા થશે ભાઈ? તો કે 6004. કેટલો થશે? 6004. બરાબર? તો અહીંયા 6 અને 4ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો આવશે? 6004 આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન અંગ્રેજી અને હિન્દી ભાષામાં પાઠ્યપુસ્તકોનું વેચાણ વર્ષ 2020, 2021, 2022 અને 2023માં નીચે મુજબ થયું છે. તો અહીંયા તમને વર્ષ આપેલા છે 2020, 21, 22 અને 23. જ્યારે અહીંયા અંગ્રેજી અને હિન્દી આપેલું છે વિષય. અંગ્રેજીમાં 2020માં કેટલા પુસ્તકો વેચાયા હતા? 350. હિન્દીમાં કેટલા વેચાયેલા હતા? તો કે 500. એવી રીતે અહીંયા તમને માહિતી આપેલી છે. અલગ અલગ વર્ષમાં અલગ અલગ વિષયના પુસ્તકો કેટલા વેચાણા એની માહિતી આપેલી છે. હવે અહીંથી આપણને પ્રશ્ન શું પૂછવામાં આવ્યું છે એની વાત કરીએ. કયા વર્ષે બંને પુસ્તકો વચ્ચેનો વેચાણનો તફાવત સૌથી ઓછો હતો? બરાબર? તો અહીંયા જે આપણે પુસ્તકોનો જે આપેલા છે આંકડા એનો આપણે તફાવત લેવાનો છે. તો 500માંથી 350 જાય તો અહીંયા કેટલો તફાવત છે? 150. 400માંથી 525 જાય તો 125. 460માંથી 600 જાય તો 140 અને 620માં 650 જાય તો કેટલા આવશે? 30. હવે અહીંયા તમને શું પૂછેલું છે? બંને વચ્ચેનો તફાવત સૌથી ઓછો હોય તો અહીંયા 150, 125, 140 અને 30 એમાં સૌથી ઓછો તફાવત ક્યાં છે? અહીંયા 30. કારણ કે અહીંયા 650માં 620 જાય તો કેટલા આવશે? 30. તો સૌથી ઓછો તફાવત છે એ 2023ના વર્ષમાં તફાવત ઓછો છે. તો આપણો જવાબ આવશે 2023. નેક્સ્ટ પછી તમને પૂછેલું છે કે કયા વર્ષે વેચાણનો તફાવત સૌથી વધુ છે? તો આ જ લાઇનમાં આપણે 150, 125, 140 અને 30 એમાંથી સૌથી વધારે તફાવત તમને ક્યાં જોવા મળે છે? 2020ના વર્ષમાં જોવા મળે છે, જે 150નો તફાવત જોવા મળે છે. ઇટ મીન્સ કે અહીંયા જવાબ આવશે એ કયું આવશે? 2020નું વર્ષ જવાબમાં આવશે. ક્લિયર? તો સિમ્પલ હતું. અહીંયા તફાવત ઉપર જ જવાબ આપવાના છે. બરાબર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન 30 એક સરખી દેખાતી ચબરખીઓ પર 1 થી 30 સંખ્યા લખીને એક પેટીમાં મૂકેલ છે. બરાબર? તો અહીંયા આપણે ટોટલ ચિઠ્ઠી કેટલી છે? 30 ચિઠ્ઠી છે. બરાબર? ટોટલ 30 ચિઠ્ઠી છે. હવે શું કીધું? તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક ચબરખી ખેંચવામાં આવે તો તે ચબરખી પરની સંખ્યા 3 વડે વિભાજ્ય ન હોય, 3 વડે વિભાજ્ય ન હોય તેવી સંભાવના શોધો. તો હવે આપણે અહીંથી 1 થી 30ની સંખ્યા જોઈએ તો એમાં 3 વડે વિભાજ્ય સંખ્યા હોય એવી કઈ કઈ? તો કે 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27 અને 30. ઇટ મીન્સ કે 3નો આખો પાડો 3થી વિભાજ્ય હોવાનો છે. તો આવા કેટલા નંબર? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 નંબર. તો 10 નંબર એવા છે કે જે 3થી વિભાજ્ય છે. આ જે નંબર છે એ 3થી વિભાજ્ય છે. આપણે તો વિભાજ્ય ન હોય તેની આપણે સંભાવના ગોતવાની છે. તો સંભાવના બરાબર પહેલાં તો કુલ કેસ કેટલા છે આપણી પાસે? 30 કેસ છે.
ટોટલ કેસ કેટલા છે? 30 ચિઠ્ઠી આપણી પાસે છે. એમાંથી 3 વડે વિભાજ્ય ન હોય એવા, વિભાજ્ય હોય એવા 10 છે. તો 30માંથી 10 વયા જાય તો 20 નંબર એવા છે કે જે 3થી વિભાજ્ય નથી. બરાબર? તો ટોટલ 30માંથી 20 કેસ એવા છે કે જે 3થી વિભાજ્ય નથી. હવે આપણે આના છેદ ઉડાડી દઈએ તો આન્સર આવશે 2/3. 2/3. ઇટ મીન્સ કે 3 ન હોય તેવી સંભાવના કેટલી? તો કે 2/3 આવશે. બરાબર? તો અહીંયા આપણો આન્સર આવશે 2/3. ક્લિયર?